બાપુ સમજવા જેવા શબ્દો છે। એક ગામમાં એક કુંભાર રહેતો હતો। આ કુંભાર માટીમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવતો। એક દિવસ તેણે માટીને તૈયાર કરી ચાકડા ઉપર ચડાવી અને એક સુંદર મજાનો ચલમનો આકાર આપ્યો। ચલમ બની ગઈ, પરંતુ અચાનક કુંભારનો વિચાર બદલાઈ ગયો। એટલે તેણે ચલમને વીખી નાખી અને ફરી પાછી માટી જેવી માટી બનાવી નાખી। અને આ જોઈ અને અચાનક માટીને વાચા ફૂટી। એટલે માટીએ કુંભારને કહ્યું કે અરે કુંભારભાઈ, તમે કેવી સરસ મજાની ચલમ બનાવી હતી, પરંતુ અચાનક તમે આ ચલમને કેમ વીખી નાખી અને મને ફરી માટી જેવી માટી શા માટે બનાવી નાખી? અને ત્યારે કુંભારે ચલમને જવાબ આપ્યો કે મારો વિચાર અચાનક બદલાઈ ગયો છે। હવે હું તને ચલમ નહીં બનાવું, હવે હું તને ઘડો બનાવીશ। અને આટલું સાંભળી અને માટી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે કુંભારને કહ્યું કે સારું થયું તમારો વિચાર બદલાઈ ગયો, કારણ કે તમારો તો ફક્ત વિચાર જ બદલાણો છે, પણ મારું તો આખું જીવન બદલાઈ જશે। કારણ કે તમે મને જો ચલમ બનાવત તો હું તો જિંદગી આખી સળગ્યા કરત, પણ મારી અંદર તમાકુ અને જરદો ભરી અને જે વ્યક્તિ મને પીતને એનું કાળજું પણ જિંદગી આખી સળગ્યા કરત। હવે તમે મને ઘડો બનાવશો એટલે મારી અંદર રહેલું પાણી તો શીતળ રહેશે, હું પણ શીતળ રહીશ, અને આ પાણી જે વ્યક્તિ પીશે ને એનું કાળજું પણ જિંદગી આખી શીતળ રહેશે। બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને આપણા દરેકના જીવનમાં આવા કંઈક ને કંઈક પરિવર્તનો આવતા હોય છે। પરંતુ જે વ્યક્તિ ધીરજ રાખી અને હંમેશા પરિવર્તનનો સ્વીકાર કરે છે અને પોતાનું જીવન શાંતિથી ગુજારે છે ને, એ માણસના જીવનમાં પરિવર્તન હંમેશા ફાયદાકારક અને લાભદાયક હોય છે। એટલે જ કહું છું કે ભગવાન જે પણ કરતા હોય છે એ હંમેશા આપણા ભલા માટે અને સારા માટે કરતા હોય છે। એટલે જિંદગીની અંદર ક્યારે પણ પરિવર્તન આવે ને તો ગભરાવું નહીં, પરિવર્તનનો હંમેશા ખુશીથી સ્વીકાર કરવો, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।